12મા ધોરણ વખતે તમે ફેલ થયા અને એના લીધે કંઈક આજે સફળતા મળી છે, એક અલગ દિશામાં તમે કામ કરી રહ્યા છો. પણ ચોક્કસ કહીશ કે ખાલી ભણતરથી તમે સક્સેસ જાઓ એવું હું ક્યારેય વિચારતો નથી. કારણ કે આપણા સમાજના લગભગ એટલે કે અમારી ઉપરની પેઢી એટલે જે વડીલો છે એમાં 90% લોકો અભણ હતા અને અભણ હોવા છતાંય બિઝનેસમાં ખૂબ મોટા પાયે સફળ થયા અને કરોડોપતિ નહીં અબજોપતિ થયા. એટલે ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. હું ફેલ થયો ત્યારે ક્યારે નાસીપાસ નહોતો થયો કે હું ફેલ થયો છું કે મારામાં આવડત નહોતી કે મારામાં હિંમત નહોતી. હું ક્યારેય હિંમત નથી આવ્યો. એટલા માટે આજે બિઝનેસમાં પણ સફળ થયો છે. આપણા સમાજની વાત કરું, કદાચ કેટલાના નામો લઈએ કે જે 3-4 ચોપડી ભણ્યા જેને સાઇન કરતા નથી ત્યારે અબજોપતિ છે, પણ એમની કોઠાસૂઝથી માણસ કેટલો આગળ આવી શકે એનું જો કોઈ મોટામાં મોટું ઉદાહરણ હોય તો આપણા સમાજના વડીલો છે.